અમિતાભ બચ્ચનને કુલી ફિલ્મ વખતે થયેલી ઈજા કેટલી જોખમી હતી એ ફિલ્મ પ્રેમીઓ ભૂલી નથી શક્યા। હવે વરુણ ધવન આવી જ એક ઘટનાનો ભોગ બન્યો। વરુણ હાલ તો તેની લેટેસ્ટ ફિલ્મ બોર્ડર ટુની સફળતાનો આનંદ માણી રહ્યો છે, પરંતુ આ સફળતા પાછળ તેની ભારે મહેનત અને દર્દ છુપાયેલું છે। તેણે સોશિયલ મીડિયા પર શૂટિંગનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું કે એક એક્શન સીન વખતે કેમેરા સાથે અથડાવાનું ટાળવા જતાં તે પથ્થર પર પટકાયો અને તેના પીઠના હાડકાં એટલે કે ટેલબોનમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું। વરુણ ધવને આ ઈજાને તેના જીવનની સૌથી ખરાબ ઈજા ગણાવી છે। તે સમયે તેને એટલો અસહ્ય દુખાવો થયો હતો કે તે માંડ ચાલી શકતો હતો, છતાં ટીમના સહયોગથી તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું। ફિલ્મમાં મેજર હોશિયાર સિંહ દહિયાનું પાત્ર ભજવનાર વરુણ હજુ પણ આ ઈજામાંથી રિકવર થઈ રહ્યો છે। જો કે આ ફિલ્મે અત્યાર સુધીમાં 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે। સની દેઓલ, દિલજીત દોસાંજ અને આહાન શેટ્ટી સ્ટારર આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે। એક્ટર્સ ફિલ્મોમાં રિયલ એક્શન કરવા માટે જે જોખમ ઉઠાવે છે તે વિશે તમારું શું મત?